આપણા દેશની મહિલાઓ આજે દરેક ક્ષેત્રે આગળ વધે છે। આપણી બેન દીકરીઓ જ્યારે ઊંચી ઉડાન સર કરે ત્યારે આપણાને સૌને ગૌરવ થાય। તો એવા જ આપણે આજે વાત કરશું માંડવીના શિક્ષિકા કે જેઓ માંડવી તાલુકાનો શ્રેષ્ઠ શિક્ષકનો હાલમાં જેમને એવોર્ડ જાહેર કરાયો છે। તો એ શિક્ષિકા બેન આજે આપણી સાથે છે। તો એમનો હું વિગતવાર પરિચય આપું। એમની પાસેથી આજે આપણે ઘણી બધી ચર્ચાઓ કરશું અને જાણશું કે મહિલાઓ બેન દીકરીઓ આગળ વધે એમાં કોનો સિંહ ફાળો રહેતો હોય છે। તો એ બધા વિષયને લઈને આજે આપણે જ્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો નમસ્કાર, આજે આપણી સાથે છે જ્યોત્સનાબેન ભાઈલાલભાઈ ખત્રી, માંડવી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષિકા એવોર્ડ જેઓ જાહેર થયા છે। મદદનીશ શિક્ષિકા, માંડવી તાલુકા ગ્રુપ શાળા નંબર 1 દરબારી શાળાના તેઓ શિક્ષિકા છે, તેમાં ફરજ બજાવી રહ્યા છે। બેન નમસ્કાર, કચ્છભૂમિ ચેનલમાં આપનું સ્વાગત છે। બેન, આ એવોર્ડ જાહેર થયો ત્યારે આપને કેવી ખુશી હતી, જણાવશો આપણા દર્શક મિત્રોને? માંડવી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક વર્ષ 2026નું પારિતોષિક મને મળ્યું એ સૌપ્રથમ તો શ્રેય હું ઈશ્વરને જ આપું કે જેણે મનુષ્ય અવતાર આપ્યા પછી શિક્ષક બનાવી મને, અને શિક્ષક બનવું એમાં ભારત ભૂમિનો શિક્ષક હોવું એ ખૂબ ગર્વની વાત છે। અને વર્ષ 2026 માટે મને પસંદ કરવામાં આવી તો એ માટે હું મારા સમગ્ર શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દરેકનો હું અહીંથી આભાર વ્યક્ત કરું છું કે મારા કાર્યો ઉપર અને મારો વિદ્યાર્થીઓને મેં જે રીતે ઘડ્યા, મેં જે રીતે પ્રયત્નો કર્યા એમને યશ આપી અને મારા કામની કદર કરી છે। બેન, આપ બ્રહ્મ ક્ષત્રિય સમાજમાંથી આવો છો। આજે બ્રહ્મ ક્ષત્રિય સમાજની આપણે વાત કરીએ તો આ સમાજનું આપણા દેશમાં મોટું યોગદાન રહેલું છે। ડોક્ટર હોય, શિક્ષિકા હોય કે અન્ય ક્ષેત્રો હોય, આપણે જોઈએ છીએ બ્રહ્મ ક્ષત્રિય સમાજ આજે આગળ છે। તો આપ એ પરિવારમાંથી, સમાજમાંથી આવો છો, તો આપ દર્શક મિત્રોને શું કહેશો? બ્રહ્મ ક્ષત્રિય સમાજ છે એ આમ મૂળે અમે ક્ષત્રિય, પણ પરશુરામે જે રીતે અમારું રક્ષણ કર્યું અને ત્યાર પછી અમે બ્રહ્મ ક્ષત્રિય કહેવાયા, એટલે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય। તો આ જે અમારો સમાજ છે ને એ શરૂઆતથી હું પણ એ સમાજની ઋણી છું, કેમ કે આમ તો માણસે પોતાનો ઇતિહાસ ભૂલવો ન જોઈએ। તો મારા નાનપણની અંદર અમારા સમાજ વતી જ પુસ્તકો, પછી કોઈ પણ સ્ટેશનરી હોય એ બાળકને છે ને એ સમાજ વતી જ પૂરી પાડવામાં આવતી અને એ જ પુસ્તકોમાંથી અમે ભણ્યા છીએ। અત્યારે હું યાદ કરીશ બ્રહ્મ ક્ષત્રિય યુવક મંડળ ભુજ, બ્રહ્મ ક્ષત્રિય યુવક મંડળ અને આ મારું જે જ્ઞાતિ પંચ છે માંડવી, કે જેઓ બાળકોને પુસ્તકો, અને એવું જ નથી માત્ર પુસ્તક, સ્વાધ્યાય પોથી અને સ્ટેશનરી તમામ ભણવા માટેની સમાજ તરફથી પૂરી પાડવામાં આવે છે। એ આ અમારા બ્રહ્મ ક્ષત્રિય સમાજની એક ખાસિયત છે કે બાળક છે એ નર્સરીમાં કે બાલ મંદિર અથવા તો ધોરણ 1માંથી કરી અને જ્યાં સુધી ભણે ત્યાં સુધી અમારા સમાજમાંથી, એની જો પરિસ્થિતિ નબળી હોય તો સમાજ એને આર્થિક સહાય પણ ભણવા માટે કરે છે। તો એ બ્રહ્મ ક્ષત્રિય સમાજનું પણ અહીંથી હું આભાર વ્યક્ત કરું છું। મિત્રો, કોઈ પણ જ્યારે મહિલા આગળ આવતા હોય ત્યારે સમાજ, પરિવારનું મોટું એમાં યોગદાન રહેલું છે। આજે જ્યોત્સનાબેન આગળ આવ્યા છે, એમાં બ્રહ્મ ક્ષત્રિય સમાજ, એમનો પરિવાર, એમનું મોટું યોગદાન રહેલું છે। બેન, હું તમારી પાસેથી જાણવા માંગીશ કે આપ ક્યાં ક્યાં અત્યાર સુધીમાં સર્વિસ બજાવી છે, સેવા આપી છે, એ વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવશો? મેં 2000માં પીટીસી મુન્દ્રા કર્યું, તો એ વખતે અમે 4 ભાઈ બહેન, અમે 3 બહેનો અને 1 ભાઈ। મારો ભાઈ પણ શિક્ષક છે, પણ એ વખતે પરિસ્થિતિ જનરલી બધાની સામાન્ય એમ અમારી પણ સામાન્ય જ હતી। પણ મારા પપ્પા અને ખાસ મારા દાદા લક્ષ્મીદાસભાઈ સોનેજી, જેને અત્યારે સદગત છે પણ હું પ્રણામ કરું છું, કે એમની બહુ ઈચ્છા હતી, એક દાદા દાદીની ઈચ્છા હોય કે એની પૌત્રી છે શિક્ષક બને, એ મારા માટે એ સમયે બહુ ગર્વની બાબત રહી। અને મારા પપ્પાએ અને મમ્મીએ પણ બહુ જ સારી રીતે મને રજા આપી અને હું મુન્દ્રા પીટીસી કોલેજમાં 2 વર્ષ ત્યાં હોસ્ટેલમાં રહી અને મેં ત્યાં પીટીસી પૂર્ણ કર્યું। તો એ વખતે
મારા પરિવારનો ખૂબ જ મને સપોર્ટ રહ્યો અને વર્ષ 2002માં મેં પીટીસી પૂરું કર્યું. જુલાઈમાં મેં પૂરું કર્યું અને ઓક્ટોબરમાં મને સૌપ્રથમ નખત્રાણા તાલુકાના આણંદસર ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવવાની મને તક મળી. ત્યાં મેં 2007 સુધી કામ કર્યું અને ગામ પટેલોનું આણંદસર એટલે સંત ખેતા બાપા વિથોણની બાજુનું ખેતા બાપાની પણ એ વખતે મારી ઉપર ખૂબ કૃપા રહી અને મેં ખૂબ સારી રીતે 5 વર્ષ સુધી ત્યાં ખૂબ સારી નોકરી કરી. ગામનો સપોર્ટ, સ્ટાફનો સપોર્ટ હું અત્રે યાદ કરીશ. એ વખતે મારી શાળાના આચાર્ય PM પરમાર સાહેબ કે જેઓને 1 વર્ષ નિવૃત્ત થવાને બાકી હતું અને એ વખતે એ સાહેબે મને જે ગામની જે માહિતી આપી, જે રીતે મને ગળી શરૂઆતની અંદર, એ મારું શિક્ષણ જ હતું. હું એમ માનું છું કે શિક્ષિકા તરીકે મને ત્યાં શીખવા મળ્યું. PM પરમાર સાહેબને અત્રેથી હું વંદન કરું છું અને 5 વર્ષની નોકરી દરમિયાન મને મારા સ્ટાફનો પણ ખૂબ જ સારો સપોર્ટ મળ્યો અને ત્યારબાદ 2007માં મેં ત્યાંથી માંગણી બદલી કરાવી અને નખત્રાણા તાલુકાના જ કલ્યાણપર ગામે મેં ફરજ બજાવવાની શરૂ કરી અને ત્યાં મારું અહોભાગ્ય રહ્યું કે શંકરલાલ જોશી એ જેમની પાસે હું ભણી હતી, મારું પ્રાથમિક શિક્ષણ જ એમની પાસે થયું અને એમની પાસે હું પાછી મદદની શિક્ષિકામાં નોકરી કરવા રહી. શંકરલાલ જોશી, કૃષ્ણકાંત ભાટિયા, શિવજીભાઈ ઠાકરાણી, ચંપકલાલ રાવલ, આ બધા જે મારા શિક્ષકો હતા એની સાથે જ મેં નોકરી કરી. ઉષાબેન ભટ્ટ. તો એ વખતે એવું લાગ્યું જ નહોતું કે જાણે નોકરી કરીએ છીએ. બેટા બેટા કહેતા હોય એટલે બહુ જ કામ કરવાનો ઉત્સાહ અને આપણને એમ થાય કે આપણે જે રીતે ઘણાણા એવી જ રીતે બાળકને પણ ઘડીએ અને ત્યાં પણ ગામનો ખૂબ જ સારો સપોર્ટ. સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા, ત્યાં સાહિત્ય સભાઓ થતી, મદનકુમાર અંજારિયા, જયંતિ જોશી સભા, આ બધા સાહિત્ય સભામાં બેસતા ને ત્યારે હું સંચાલન કરતી. તો શંકરલાલ જોશીનો છે ને મારી ઉપર બહુ જ એનો હાથ રહેતો આશીર્વાદનો અને મને જ્યારે એવોર્ડ મળ્યો, અત્યારે એ પણ સદગત છે, પણ મને જ્યારે એવોર્ડ મળ્યો ને ત્યારે મેં એમના ધર્મપત્નીને ફોન કર્યો અને એટલા બધા ખુશ થયા ગુરુ પત્ની કે ખરેખર આ ભાવ છે ને આપણે પણ બાળકમાં નાખીએ કે જેને થકી આપણે આગળ આવ્યા છીએ. એમના વાઇફ ખૂબ જ ખુશ થયા અને એમણે મને શંકરલાલ જોશી તરફથી પણ આશીર્વાદ આપ્યા અને કૃષ્ણકાંત ભાટિયા, શિવજીભાઈ ઠાકરાણી, એ બધાને મેં મારા શિક્ષકો અને આમ મારા સહકર્મી એ બધાને મેં ફોન કરી અને એમના આશીર્વાદ લીધા અને એ સમય પણ મારો ખૂબ જ સારી રીતે ગયો અને 2012ની અંદર મારો લગ્ન સંબંધ અહીંયા માંડવી બંધાયો. જયેશ ભેદા જે માંડવી નગરપાલિકાની અંદર પોતાની ફરજ બજાવી રહ્યા છે એટલે મારે માંડવી તાલુકો, નખત્રાણા તાલુકામાંથી હું માંડવી તાલુકામાં આવી. હવે અહીંયા મને મારા પરિવારનો, મારા પતિનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. મારા સાસુ સસરાએ પણ મને એટલો બધો નોકરીમાં સપોર્ટ કર્યો છે કે મને ક્યારે એવું લાગ્યું નથી કે હું ડબલ ડ્યુટી કરી રહી છું. એટલો મને મારા પરિવારનો સપોર્ટ મળી રહ્યો અને મારા સંતાનો પણ ભગવાને એટલા જ મને દીકરીઓ ડાઈ દીધી છે કે એમનું ભણતર કેવી રીતે થાય છે ને ક્યારે છોકરીઓ શીખી ગઈ મને ખબર જ નથી પડી. તો મને એવું લાગે છે કે આપણું કર્તવ્ય જ્યારે જ્યાં હોય ને એ આપણે પૂરું કરી નાખીએ તો આપણું જે કામ છે ને ઈશ્વર ખુદ કરતો જ હોય છે. અને મારા પતિની વાત કરું, જયેશ ભેદા, તો એમણે મને લાગવા જ નથી દીધું અને કોઈ એવી અડચણ ક્યાંય ઊભી નથી કરીને સતત મને પ્રોત્સાહન આપ્યું કે તારી ફરજમાં તું ક્યાં છે એ પાછળ ન પડ અને નિષ્ઠાવાન રીતે કર્તવ્ય કર. કોઈ સમય બાબતનું મને મારા પતિ તરફથી ક્યાંય બંધન આવ્યું નહીં. ક્યારેક મારે મારી શાળા માટે વધારાનો સમય આપવો પડે, ક્યારેક શાળા માટે થઈને ક્યાં જવું પડે, તો એમાં મારા પતિનો મને કોઈ દિવસ અડચણ નથી પણ એક સપોર્ટ મળ્યો છે કે જે કર્તવ્ય કર્મ ઈશ્વરે તને સોંપ્યું છે અને શિક્ષક તરીકેનું કર્તવ્ય છે ને, આમ તો કમાવા માટે બધાને ઘણા બધા કામ કરવા પડતા હોય પણ શિક્ષક બનવું એક મોટા ગર્વની અને આમ તો એમ કહેવાય કે આપણા પુણ્ય કર્મો હોય અને ઉજાગર થયા હોય ને તો જ શિક્ષક બની શકાય. તો આ હું બની અને એમાં મારા પતિએ અને મારા સાસુ સસરા અને મારા બાળકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને મારા માતા પિતાએ પણ જે રીતે મને મારું સાસરું શોધી આપ્યું તો એમની દ્રષ્ટિને પણ હું વંદન કરું છું કે ખૂબ જ સંસ્કારી પરિવારમાં અહીં હું આવી છું. બેન, ખાસ હું વાત કરું તો માંડવી સરકારી શાળામાં આપ ફરજ બજાવો છો, એને કેટલો સમય થયો, કેટલી જર્ની છે અત્યારે, આપ કેટલા સમયથી શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છો, આપ માંડવીનું પણ ગૌરવ અત્યારે વધાર્યું છે, શું કહેશો આપ બેન?
હું માંડવી તાલુકામાં આવી એટલે સૌથી પહેલા દિનેશભાઈ શાહને પણ હું યાદ કરીશ કે કારણ કે માંડવી તાલુકાની ભૌગોલિક સ્થિતિ મને ત્યારે ખબર નહોતી તો દિનેશભાઈ શાહનું માર્ગદર્શન લઈ અને અમે અમુક માંડવીની સ્કૂલો સિલેક્ટ કરી હતી જેની અંદર મને ઢીંઢ ગમી. આમ મને ઢીંઢનો કોઈ પરિચય નહીં પણ એવું લાગ્યું કે ઘરથી નજીક પડશે, 5-6 કિલોમીટરનું અંતર છે તો આપણે સરળતાથી જઈ શકશું. એવી રીતે મેં સૌથી પહેલા માંડવી તાલુકાની અંદર ઢીંઢની સ્કૂલની અંદર પગ મૂક્યો અને ત્યારે આચાર્ય જે હતા રાજેશભાઈ પટેલ એમનો ખૂબ જ સરસ સપોર્ટ મને ત્યાં મળ્યો. અને ઢીંઢ ગામ છે એ ટોટલ સુમરા છે અને સુમરાઓનો ઇતિહાસ એટલો ઉજળો છે. મેં એમનો ઇતિહાસ જાણ્યો તો આપણને ગર્વ થાય અને સતત એ લોકો, હું અત્યારે એ ગામ આખાને અત્યારે યાદ કરું છું કે મેં ત્યાં 13 વર્ષ સુધી નોકરી કરી ઢીંઢની અંદર. એ લોકો જ્યારે ગામમાંથી સ્કૂલમાં આવે ત્યારે આખો જે ગામ છે એ રાષ્ટ્રીય પર્વની અંદર પણ એટલો જ સપોર્ટ આપે. આપણા પ્રવેશોત્સવ હોય, પ્રવાસ કાર્યક્રમો કરીએ તો ગામનો ખૂબ જ સપોર્ટ, એટલો જ સપોર્ટ સ્ટાફનો. અને છોકરા ખૂબ જ તૈયાર થયા અને ખૂબ આનંદ કર્યો. ઢીંઢની અંદર બાળકો તૈયાર કરવાનો જે આનંદ મળ્યો એ અલભ્ય છે. અને હું એમ પણ કહી શકું કે મેં જે 13 વર્ષ કામગીરી કરી અને બાળકોનો જે મને ભાવ પ્રેમ મળ્યો છે ને એ હજી પણ હું ઢીંઢની સ્કૂલના ઉંબરામાં પગ મૂકું ને એટલે મને હજી પણ આંસુ આવી જાય, એટલો પ્રેમ મને ઢીંઢમાંથી મળ્યો છે. એટલે હું અહીંથી એ શાળાનો પણ આભાર વ્યક્ત કરું છું. અને ત્યારબાદ 2024ની અંદર હું માંડવીની તાલુકા ગ્રુપ શાળા નંબર 1માં અહીંયા હું આવી અને ત્યારથી હું છે અહીંયા મદદનીશ શિક્ષક તરીકે નોકરી કરી રહી છું. અને અત્યારે અમારા આચાર્ય નીલમબેન ગોયલ એમનો પણ ખૂબ જ સારો સપોર્ટ છે. મારો સ્ટાફ રીટાબેન શાહ, માલતીબેન પટેલ, ધવલભાઈ તમામનો ખૂબ જ સપોર્ટ છે અને સંખ્યા પણ સારી છે સિટી લેવલે અને શિક્ષણ કાર્ય પણ સારી રીતે થઈ રહ્યું છે. અને તાલુકાની જે મને એવોર્ડ મળ્યો એમાં મારા સ્ટાફનો પણ એટલો સપોર્ટ છે. માંડવી તાલુકાનો શિક્ષણ વિભાગ કટારિયા સાહેબને યાદ કરવાનું પણ હું ભૂલું નહીં. માંડવી BRC કોર્ડિનેટર મેહુલભાઈ શાહ એમણે પણ મને માર્ગદર્શન આપ્યું અને તમામ વડીલ શિક્ષકો અને સાથી મિત્રો એટલા બધા પ્રોત્સાહનના અને એટલા બધા મેસેજ કર્યા કે આપણને કામ કરવાનો ઉત્સાહ વધી જાય. તો એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે. તો દર્શક મિત્રો, આપણે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ. બેન પાસેથી આપણે ઘણું બધું જાણવાનું મળી શકે એમ છે. કલાકોના કલાકો આ ઇન્ટરવ્યુ નીકળી જાય, પરંતુ આપણે મુખ્ય જે મુદ્દા છે એના ઉપર આવીએ તો બેન, અત્યાર સુધીની જે આપની કારકિર્દી છે શિક્ષિકા તરીકેની, તો કોઈ યાદગાર પ્રસંગ આપણા દર્શક મિત્રોને, શિક્ષક મિત્રોને જણાવશો કે પ્રેરણારૂપ રહે? આમ તો શિક્ષક તરીકેની 25 વર્ષની કારકિર્દી થઈ એટલે ઘણા બધા પ્રસંગો એવા બન્યા કે આંખ ભીની થાય અથવા ભાવથી બાળકને દોડી જવાનું મન થાય, એવા ઘણા પ્રસંગો બન્યા છે. પણ એક પ્રસંગ હું એવો યાદ કરું કે 3જા ધોરણની અંદર ઢીંઢની અંદર મારી પાસે એક છોકરી ભણતી હતી અને એ જ અરસાની અંદર એની માતાનું મૃત્યુ થયું. એટલે એ બાળકને બીજા જ દિવસે શાળામાં બોલાવી અને એટલો ભાવ પ્રેમ આપ્યો ને એ બાળક એ પોતાની ઘરની પરિસ્થિતિ ભૂલી જાય ને એ રીતનો અમે આખા સ્ટાફથી પ્રયત્ન કર્યો. તો ખરેખર એ છોકરીને અમે દુઃખમાંથી બહાર કાઢી શક્યા હતા એ સમયે. અને એના સિવાયના ઘણા બધા પ્રસંગો. અને અત્યારે એ છોકરી છે એ 12માની અંદર એને ખૂબ જ સારા માર્ક આવ્યા છે. એવી ઢીંઢની અંદર જે છોકરીઓ તૈયાર થઈ આ વર્ષના 12માની અંદર A1 ગ્રેડમાં પણ એ છોકરીઓ અત્યારે આવી છે. અને ઢીંઢ ગામમાં જ્યારે પગ મૂક્યો ત્યારે શિક્ષણ હતું એના કરતા 12-13 વર્ષમાં જે શિક્ષણનો પ્રવાહ વધ્યો, બાળકો ઉચ્ચ શિક્ષણ લેતા થયા, તો એ મારા માટે ખૂબ આનંદની વાત છે. અને એક છોકરી એ દરમિયાન PTC પણ કરી, એકે GPSC પણ પાસ કરી. એટલે આ જે આપણે એમ થાય કે આપણું કરેલું ક્યાંક ઉગે છે. એને એક આમ એમ કહેવાય છે કે 12 વર્ષે એક તપ પૂરું થાય, તો મારું એક તપ કદાચ ત્યાં પૂરું થયું છે એટલે કાંઈક મારું ત્યાં ઉગ્યું છે. એટલે આવી રીતે બાળકને ભાવ પ્રેમ આપી અને ભણાવવાનો પ્રયત્ન કર્યો છે કે એની માં બનીને રહું એમ. માત્ર એને વઢ કે એ છે એ ભણાવવાનો સાચો રસ્તો પણ નથી. પ્રેમ ભાવથી બાળક જે ભણી શકે ને આપણી પાસે, એ આપણે બાળક છે ને જિંદગી આખી યાદ રાખે. જેમ મને આજે મારા શિક્ષકો યાદ આવે છે એમ ભવિષ્યની અંદર પ્રેમ આપ્યો હશે એ બાળકોને ક્યાંક આપણે યાદ કરશે બાળકો એમ. બેન, અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ આપણી પાસેથી આગળ વધ્યા છે અને આપણા દર્શક મિત્રોને, આપણા વાલીઓને, વિદ્યાર્થીઓને, શિક્ષક મિત્રોને આપ શું સંદેશો આપશો?
સંદેશ તો આમ તો બધા પાસેથી મારે લેવાનો છે, કારણ કે હજી તો હું પણ શીખું જ છું. ભલે 25 વર્ષ થયા પણ શિક્ષક હંમેશા વિદ્યાર્થી જ હોય. એટલે બાળકો મારો ઇન્ટરવ્યુ સાંભળે તો એક જીવનમાં છે ને ક્યારે કર્તવ્ય પરાયણતા આપણે છોડવી નહીં. જ્યારે આપણું જ્યાં કર્તવ્ય ગોઠવાય, ભગવાન આપણને જે જગ્યાએ ગોઠવે આપણે એ કરી નાખવાનું, એટલે આપણું કામ પૂરું. ફળની ચિંતા ભગવાન પોતે કરે છે. એટલે બાળકોને અમારો ખાસ સંદેશ છે કે વિદ્યાર્થી જીવનની અંદર છે ને તમારું કર્તવ્ય આપણું કયું તો ભણવાનું છે. તો ફૂલ એન્ડ ફાઇનલ ભણી લઈએ ને આપણે જીવન ઉજ્જવળ થઈ જાય. અને શિક્ષકોમાં તો ઘણા વડીલ શિક્ષકો છે, એટલે એમના તો હું આશીર્વાદ જ લઉં. પણ છતાં મારો 25 વર્ષનો જે અનુભવ છે શિક્ષક તરીકેનો, તો એમાં હું એટલું કહી શકું કે આપણે બાળકને આપેલું છે ને બાળક ક્યારેય નથી ભૂલતો. અને એમાં પણ પ્રાથમિક શાળાનો બાળક કે જે ખરેખર એનું બાળપણ છે ને, બાળપણ જીવનમાં ક્યારેય ના આવે પાછું. એ સમય આપણે જે એને પ્રેમથી સાચવ્યો હોય, પ્રેમથી ભણાવ્યું હોય, અને ખાસ એમ નાની ઉંમરમાં 8 વર્ષ સુધી બાળક છે ને, આમ મનોવિજ્ઞાન એમ કે છે કે 8 વર્ષ સુધી બાળકનો તમારે 90% વિકાસ કરવો હોય તો તમે કરી શકો. તો એ ઉંમર છે ને બાળકની આપણે ખાસ સાચવી લઈએ. અને એ સમયની અંદર આપણે એનું વાંચન, લેખન, ગણન અને આપણાથી બની શકે ને એટલો એનો વિકાસ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. હું પણ અને આપણે સૌ, આપણું બાળક ઉજ્જવળ હશે તો આપણો દેશ ઉજ્જવળ બની શકશે. તો દર્શક મિત્રો, આજે હતા આપણી સાથે જ્યોત્સનાબેન બી ખત્રી, કે જેઓ આજે ગૌરવ અનુભવી રહ્યા છે સમાજ ઉપર, આપણા માંડવી શહેર ઉપર, શિક્ષક સમાજ ઉપર. કારણ કે મિત્રો, જ્યારે તાલુકાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતો હોય તો આપણે સૌને ગૌરવ થાય. તો દર્શક મિત્રો, આપને આ ઇન્ટરવ્યૂ કેવો લાગ્યો, આપના પ્રતિભાવો ચોક્કસ જણાવશો. આપની નજરમાં પણ આવા સમાજસેવી કે હોય અને એમનો આપને ઇન્ટરવ્યૂ કરવો હોય તો ચોક્કસ અમને જાણ કરશો. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, માંડવી, કચ્છ.